નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અદિતિ સાયન્સ સ્કૂલ તરફથી હું પરેશ સર, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આપણે આગળના લેક્ચરની અંદર કુદરતી સંસાધનો ચેપ્ટર 8ની અંદર જોયું હતું સંસાધન એટલે શું, તેના ઉપાયો, ત્યાર પછી તેના પ્રકારો, અને આજે આપણે જોઈશું જમીન અને જમીન નિર્માણ. તો આપણે સામાન્ય શબ્દોમાં જોઈએ તો જમીન એટલે કે જમીન એટલે કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ કે જેની અંદર વનસ્પતિ ઊંઘે. એટલે સામાન્ય શબ્દોમાં એની વ્યાખ્યા પ્રમાણે. ત્યાર પછી આપણે જોઈએ તો કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ જે માટીના કણોથી બનેલું હોય છે, જેની અંદર હવા, ભેજ, ધુમ્મસ અને આ બધા પરિબળો જોડાયેલા હોય છે. પૃથ્વીની સપાટીની અંદર આ ઉપરાંત જૈવિક દ્રવ્યો પણ હોય છે જે વનસ્પતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. જમીનનું નિર્માણ તો પૃથ્વી ઉપરના જે કંઈ કણો હોય છે એ કણો અને પૃથ્વી ઉપર જે પડ આવેલા છે એ પડનું ધસારણ થાય છે, જમીનનું ધોવાણ થાય છે, તૂટે છે અને એનો બારીક ભૂકો બને. એની અંદર પશુ પંખીઓ, જીવજંતુઓ, વનસ્પતિ આ બધાનું જે દ્રવ્યો ઉમેરાય છે, સડે છે, વિઘટન પામે છે અને તે જૈવિક દ્રવ્યો તેમાંથી ઉમેરાય એ જૈવિક દ્રવ્યોના પરિણામે વનસ્પતિની વૃદ્ધિ માટે એ જમીન વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની અંદર મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો જમીન નિર્માણની પ્રક્રિયા. તો જમીન નિર્માણની પ્રક્રિયામાં જે તે આબોહવા તેની હોય છે મુખ્ય મહત્વનો ભાગ ભજવે છે. જે આબોહવા એના આધારે જમીનના રંગ, રૂપ, કોણ, ફળદ્રુપતા એ બધું તેની આબોહવાને આધારે હોય છે. એક જ માતૃ ખડકોમાં જે ખડકોનું જે સ્તર આવેલું છે જમીનનું, એ સ્તર ભલે એક જ પ્રકારના ખડકોના સ્તરો હોય પરંતુ જો એની પર આબોહવાની અસર અલગ અલગ હોય તે જમીનના પ્રકારો પણ અલગ અલગ પડે. તો આપણે જોઈએ તો જમીનના જે પ્રકારો પડે છે તેની પર અસર કરનાર પરિબળો. તો જમીનના જે પ્રકારો છે રંગ, આબોહવા, ફળદ્રુપતા, ખડક રચના વગેરેને આધારે તેને રંગ, આબોહવા, ફળદ્રુપતા, ખડક રચના આ બધાના આધારે જમીનોના પ્રકાર પાડવામાં આવે છે. તો જમીનોના પ્રકાર તો ભારતીય સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા, ભારતીય સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 ભાગની અંદર વહેંચવામાં આવી છે. કુલ કેટલા ભાગની અંદર? 8 ભાગ. 8 ભાગની અંદર વહેંચવામાં. એના 8 પ્રકારોની અંદર સૌથી પહેલો છે કાપની જમીન. બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. ત્રીજો પ્રકાર છે કાળી જમીન. ચોથો છે લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન. છઠ્ઠો છે રણ પ્રકારની જમીન. સાતમો છે જંગલ પ્રકારની જમીન. અને આઠમો છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો ભારતીય સંશોધન પરિષદ દ્વારા ભારતની જે જમીન છે તેને કુલ 8 ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી પહેલા છે કાપની જમીન, બીજી રાતી અથવા લાલ જમીન, ત્રીજી કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન, પાંચમી પર્વતીય જમીન, છઠ્ઠી રણ પ્રકારની જમીન, સાતમી જંગલ પ્રકારની જમીન અને આઠમી છે દલદલ અને પીટ પ્રકારની જમીન. તો આપણે આજે કાપની જમીન અને રાતી જમીન વિશે અભ્યાસ કરીશું.
તો સૌથી પહેલા જોઈએ કાપની જમીન। તો પહેલો પોઈન્ટ છે કે ભારતના કેટલા ક્ષેત્રફળની અંદર આ કાપની જમીન આવેલી છે? તો ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગની અંદર આ જમીન આવેલી છે। એટલે આપણે સૌથી પહેલા યાદ રાખવાનું પહેલા પોઈન્ટમાં ક્ષેત્રફળ, કેટલું ક્ષેત્રફળ છે યાદ રાખવા માટે। તો ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 43% ભાગની અંદર આ કાપની જમીન આવેલી છે। બીજો પોઈન્ટ છે ક્યાં જગ્યાએ આવેલી છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરી પશ્ચિમમાં, એટલે કે આપણે ભારતના નકશામાં પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરીને પશ્ચિમની અંદર સતલુજ નદીના મેદાન સુધી આ ઉપરાંત દક્ષિણમાં, એટલે કે દક્ષિણ ભાગની અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના ખીણ પ્રદેશોમાં આ જમીન આવેલી છે। એટલે પૂર્વની અંદર બ્રહ્મપુત્રથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદીનું જે મેદાન છે ઉત્તરનું એ મેદાન સુધી, દક્ષિણની અંદર નીચે જોઈએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશોમાં, આ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના જે મુખ ત્રિકોણ પ્રદેશો છે એટલે કે નદીના કિનારાના ભાગો છે ત્યાં પણ આ જમીન આવેલી છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, તો આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આ જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપથી થાય છે। એટલે કે નદીની અંદર ચોમાસામાં જે કાપ આવે છે એ કાપને આભારી હોય છે। આ ઉપરાંત આ જમીનની અંદર મેગ્નેટ, ફોસ્ફર નું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય છે। માત્રા કેવી હોય છે? ઓછી હોય છે। જ્યારે કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે લેવાથી નાઇટ્રોજનની પ્રમાણતા વધારી શકાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો સાતમો પોઈન્ટ છે કે આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, મકાઈ, ડાંગર, તેલીબિયાં અને શણ જેવા પાકો લેવામાં આવે છે। તો આપણે સૌથી પહેલો પોઈન્ટ જોયો કે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગની અંદર આવેલી છે। પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું મેદાન, દક્ષિણમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા કાવેરીના ખીણ પ્રદેશો, આ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના નદીના ખીણ પ્રદેશોની અંદર મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ જમીનનું નિર્માણ નિક્ષેપિત કાપને આધારિત હોય છે। આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, ચૂનાનું પ્રમાણ, કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય છે। અને કઠોળ વર્ગના પાકો લેવાથી નાઇટ્રોજનની પ્રમાણની સ્થિરતાનું પ્રમાણ જાળવી શકાય છે। ઘઉં, મકાઈ, ડાંગર, તેલીબિયાં, શણ આ બધા પાકો કાપની જમીનની અંદર લેવામાં આવે છે। ત્યાર પછી હવે આપણે બીજું જોવાનું છે, તો બીજો પોઈન્ટ આપણે જોવાનો છે રાતી જમીન। રાતી અથવા લાલ જમીન, તો આપણે કાપની જમીનમાં જોયું એક પ્રમાણે રાતી અથવા લાલ જમીનની અંદર સૌથી પહેલા કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે? તો 19%। પેલાનું 43% ક્ષેત્રફળ હતું કાપની જમીનનું, આનું કેટલું છે? 19%। ત્યાર પછી ક્યાં આવેલી છે?
તો દક્ષિણની અંદર તમિલનાડુથી શરૂ કરીને ઉત્તરની અંદર રાજમહેલની ટેકરીઓ સુધી, રાજમહેલની ટેકરીઓ સુધી, આ ઉપરાંત પૂર્વ અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં કચ્છ સુધી આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ જમીનનો જે લાલ રંગ હોય છે એ લાલ રંગ ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે લાલ રંગ દેખાય છે. અને નીચે જતા આ જમીન પીળા રંગમાં ફેરવાય છે. એટલે કે ફેરિક ઓક્સાઇડ જે હોય છે એની હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ દેખાય છે, પરંતુ આ જમીનમાં જેમ જેમ નીચે જતા આ જમીન પીળા રંગમાં ફેરવાય છે. આ ઉપરાંત આ જમીનની અંદર ચૂના કાર્બોટનું પ્રમાણ ઓછું હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ, પોટેશિયમ, નાઇટ્રોજન, હ્યુમસની માત્રા પણ કેવી હોય છે? ઓછી હોય છે. ઓછી હોય છે. આ જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા આ જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, બટાટા, મગફળી વગેરે જેવા પાકો લેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 પોઈન્ટ જોયા, કાપની જમીન અને ત્યાર પછી રાતી અથવા લાલ જમીન. ફરી એકવાર જોઈએ તો રાતી જમીનનું ક્ષેત્રફળ 19% ક્ષેત્રફળ છે. ભારતના જેટલી વિસ્તાર છે એના 19% ક્ષેત્રફળમાં આ જમીન આવે છે. દક્ષિણમાં તમિલનાડુથી શરૂ કરીને એટલે નીચેથી શરૂ કરી ઉત્તરમાં રાજમહેલની ટેકરીઓ સુધી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં કચ્છ સુધી. આ ઉપરાંત ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો લાલ રંગ જોવા મળે છે અને નીચે જતા આ જમીન પીળા રંગમાં ફેરવાય છે. ચૂના કાર્બોનેટનું પ્રમાણ ઓછું હોય છે. ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટેશિયમ અને હ્યુમસની માત્રા પણ ઓછી હોય છે. બાજરી, ઘઉં, જુવાર, અળસી, બટાકા જેવા પાકો લેવામાં આવે છે. આ ઉપરાંત રાજસ્થાનની અંદર પણ બાંસવાડા, ભીલવાડા, ઉદયપુર ત્યાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. તો મિત્રો આજે આપણે જમીન નિર્માણ અને જમીનના 2 પ્રકાર વિશે જોયું. આવતા લેક્ચરની અંદર આપણે બાકીના જમીનના પ્રકારો વિશે જોઈશું. નમસ્કાર.